સ્વાગત છે। આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠક 6 શ્રી મધુવનના બેઠકજીનું ચરિત્ર સાંભળવાના છીએ। મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ લઈ શકે। આજના સત્સંગમાં સાંભળીએ શ્રી મધુવનના બેઠકજીનું ચરિત્ર। મધુવન મથુરાથી 5 માઇલ દૂર આવેલું ગામ છે। તેનું અર્વાચીન નામ મહોલી છે। આની આજુબાજુએ આવેલા વનને મધુવનના નામથી ઓળખવામાં આવે છે। વ્રજના મુખ્ય 12 વનોમાં મધુવન પહેલું વન છે। સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ પ્રભુએ પોતાના ગોપ બાળકો સહિત અહીં ગોચારણ લીલા કરી હતી અને મધુ નામના દૈત્યનો નાશ કર્યો હતો। તેથી આપનું એક નામ મધુસૂદન પણ છે। અહીં તપસ્યા કરતા નારદજીને ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુના દર્શન થયા હતા। અહીં તપસ્યા કરતા ધ્રુવજીને પણ પ્રભુએ દર્શન આપી ધ્રુવ લોકમાં અચલ સ્થાન આપ્યું હતું। એવા આ અલૌકિક સ્થાનમાં મધુકુંડ આવેલો છે। ત્યાં સુંદર કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા। અહીં શ્રી મહાપ્રભુજીએ મધુવનીય ઠાકોરજીના દર્શન કરી 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું। ત્યારે મધુવનીય ઠાકોરજી કથા શ્રવણ કરવા આવતા। તેમનો એક સેવક જેને દરરોજ મધુવનીય ઠાકોરજીના પ્રત્યક્ષ દર્શન થતા હતા, તે આ 7 દિવસ દર્શન ન પામીને ખૂબ કલેશ કરતો હતો। તેને ઠાકોરજીએ વહેલા આવી અને દર્શન કરી જવાની યાજ્ઞા કરી હતી। અહીં આજે પણ મધુકુંડ ઉપર કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે અને સેવાનો પ્રકાર પણ ચાલે છે। શ્રી મધુવનના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે વંદન પહોંચે। આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। શ્રી વલ્લભાધીશ કી જય।